હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોને વારંવાર નાની મોટી ભૂખ લાગે ત્યારે કે પછી લંચ બોક્સમાં આપી શકાય કે પિકનિક પર લઈ જઈ શકાય તેવું સરસ ટેસ્ટી મમરાનું ચવાણું બનાવીશું. અને આ રીતે બનાવશો તો ચવાણું મહિના સુધી ખરાબ પણ નથી થતું અને એકદમ ટેસ્ટી બને છે. ચવાણું બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા 250 ગ્રામ જેટલા મમરા લીધા છે. તેમાં 1 ચમચી કાશ્મીરી મરચું અને અડધી ચમચી હળદર નાખી દઈશું. પછી મમરાનો વઘાર કરી લઈશું. વઘાર માટે 3 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 10થી 12 લીમડાના પાન ઉમેરીશું. લીમડાના પાન સારા એવા ઉમેરીશું જેથી મમરા એકદમ ફ્લેવરફુલ બને, તો આપણે ચવાણામાં અલગથી વઘાર કરવો નહીં પડે. લીમડાના પાન સરસ તળાઈ જાય પછી જ મમરા ઉમેરવા અને બધું બરાબર મિક્સ કરી લેવું. તો મમરા તો સરસ વઘારીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ચવાણું બનાવવા માટેનો એક મસાલો પણ બનાવી લઈશું. તેની માટે એક કાચનો બાઉલ લીધો છે. તેમાં 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર પાવડર અને 2 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પછી બધું બરાબર મિક્સ કરી લઈશું. આ મસાલાને તમે એકલો મકાઈ પૌવાનો ચેવડો બનાવતા હોય તો પણ તેની પર છાંટી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. અને થોડો જો તમને ખટાશ પડતો મસાલો ગમતો હોય તો લીંબુના ફૂલ વાટીને પણ ઉમેરી શકો છો. હવે એક લોયામાં તેલ ગરમ મૂકીશું અને મકાઈ પૌવા તળી લઈશું. તેલ ગરમ થાય એટલે મકાઈ પૌવા ઉમેરી અને તળી લઈશું. આ રીતે ઝારાની મદદથી ઉપર નીચે કરી અને સરખા વ્યવસ્થિત મકાઈ પૌવા તળી લેવા. આપણે મમરાનો મકાઈ પૌવાની સાથે ઝીણી સેવ ઉમેરીને તો ચેવડો બનાવતા જ હોઈએ છીએ, પણ આજે મેં કંઈક નવું ટ્રાય કર્યું છે. તે તમે આગળ જોશો, તમને જરૂરથી ગમશે. આ રીતે બધા પૌવાને તળી લઈશું. અહીંયા 200 ગ્રામ મકાઈ પૌવા લીધેલા છે, તે બધા મેં તળી લીધેલા છે. અને મકાઈ પૌવા ગરમ ગરમ હોય ત્યારે જ આપણે જે મસાલો બનાવ્યો તે એની ઉપર છાંટી દઈશું, જેથી ગરમ ગરમ પૌવા ઉપર મસાલો સારી રીતે કોટ થઈ જાય છે. આ રીતે બધા મસાલાને સરખું મિક્સ કરી લઈશું. પૌવા તળ્યા છે તે જ તેલમાં આપણે બટાકાનો ચેવડો તળી લઈશું. આ ચેવડો બનાવવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ચેવડાનો ટેસ્ટ પણ મકાઈના પૌવા અને મમરાના ચવાણામાં બહુ જ સરસ લાગે છે. અને તમે સેવ પણ સાથે ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. આ રીતે બધો ચેવડો તળાઈને તૈયાર થઈ ગયો છે. હવે ચેવડો ગરમ ગરમ હોય ત્યારે જ તેની ઉપર મસાલો છાંટી દઈશું અને હાથેથી સારી રીતે મિક્સ કરી લઈશું. એટલે મસાલો સરસ ગરમ ગરમ ચેવડા ઉપર સારી રીતે કોટ થઈ જશે. આ રીતે બનાવેલું ચવાણું ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર બનાવી અને જરૂરથી ટ્રાય કરજો, તમને ગમશે. અને હવે સિંગદાણા તળી લઈશું. તો આની વગર તો આપણા ચવાણાનો સ્વાદ અધૂરો જ છે. સિંગદાણા તળીને ઉમેરી દઈશું. સિંગદાણા પણ તળાઈ ગયા છે. હવે તેની ઉપર પણ થોડો મસાલો છાંટી દઈશું અને મિક્સ કરી લઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. આ ચેવડાના રીતે ચેવડો તળી અને સિંગદાણા તળી નાખી અને તમે ચેવડો વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. હવે એક મોટા વાસણમાં 1 વાટકો મમરા લઈશું, 1 વાટકો પૌવા લઈશું. પૌવા મોટા છે એટલે હાથેથી આ રીતે થોડા તોડી લેવા, જેથી મમરા સાથે સારી રીતે મિક્સ થઈ જાય અને ખાવામાં પણ ઇઝી રહે. હવે તેમાં આપણે જે ચેવડો તળીને રાખ્યો છે, ચેવડો અને સિંગ એ પણ ઉમેરી દઈશું. ચેવડાને સરસ આ રીતે થોડો હાથેથી તોડી લેવો એટલે બધું સરસ એક સરખું મિક્સ થઈ જશે અને ખાવામાં પણ ફાવશે. બધું બરાબર મિક્સ કરી લઈશું. તૈયાર છે આપણું એ મમરાનું એકદમ ટેસ્ટી ચવાણું, જે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ગમશે. અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને આ ચવાણું મહિના સુધી એકદમ ફ્રેશ રહે છે. તેને તમે પિકનિકમાં પણ લઈ જઈ શકો છો કે બાળકોને જ્યારે નાના મોટી ભૂખ લાગે ત્યારે ગમે ત્યારે તે લોકો ખાઈ શકે છે, કે જમવા સાથે ફરસાણમાં પણ લઈ શકો છો. અને ચવાણાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.